દર્શક મિત્રો, અમે જે પ્રકારે આપને પ્રોમિસ કર્યું હતું અને એક બાદ એક એક્ટર, સિંગર્સ, આરજે બધા લોકો આજે વીટીવી સાથે જોડાયેલા છે અને અહીંયા રજવાડુમાં અમે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ હોળી બધાની દર વખતની હોળી કરતા ઘણી જ અલગ રહી છે, કારણ કે જે રીતે વીટીવી આજે સેલિબ્રેશન કર્યું છે, માત્ર નાચવા ગાવાનું નહીં, પરંતુ આજે હું એક એવા વ્યક્તિને આપની સમક્ષ લાવી રહ્યો છું કે જેને સમાજને એક સાચી દિશા આપી છે, સમાજને બદલવાનું કામ કર્યું છે, દરેક લોકો માટે એક મસીહા બનીને ઉભા રહ્યા છે. એવા सोशल एक्टिविस्ट को, एडवोकेट को, पत्रकार को, लेखक को, राइटर को, શું ના को એવા સોનલબેન જોશી મારી સાથે જોડાઈ ગયા છે. સોનલબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. થેન્ક યુ જીગર, થેન્ક યુ. સોનલબેન, વીટીવી નો તહેવાર કહેવાય છે કે નફરતને ભૂલીને પ્રેમનો આ તહેવાર છે, આપ શું માનો છો? ડેફિનેટલી હોળીનો તહેવાર જીવનમાં રંગો લઈને આવે છે. તમે ખુશી સાથે મનાવવી જોઈએ. બધા આજના જે બિઝી શેડ્યુલમાંથી પોતાને માટે ટાઈમ નથી કાઢી શકતા, આપણે રજા ડિક્લેર કરેલી હોય છે છતાં પણ આપણે વેકેશન માણવા જઈએ છીએ, પરંતુ હોળીને સેલિબ્રેટ કરવી જોઈએ, જીવનમાં રંગો પૂરવા જોઈએ અને નવેસરથી જીવનની શરૂઆત કરવી જોઈએ. સમાજે ઘણી બધી દિશા આપી છે, ઘણા લોકોને ઘણી બધી રીતે મદદ કરેલી છે. શું એ લોકોને કહેવા માંગશો કે લોકોના જીવનના બદલાવ બાદ આ હોળીના તહેવારને કેવી રીતે પ્રેરણાની રીતે લેવો જોઈએ? ડેફિનેટલી હું કહીશ કે આજે હું 15 વર્ષ બાદ હોળી રમી રહી છું. થેન્ક્સ ટુ જીગર, ઇઝ માય લિટલ બ્રધર એઝ વેલ. અને જીવનમાં એવું કહેવાય છે કે હું સોશિયલ એક્ટિવિસ્ટ છું. મેં મારું જીવન મેં સમાજને આપેલું છે, પરંતુ મારા નાનો બાળક છે જે 7 વર્ષનો છે, એના માટે મેં ફરીથી નક્કી કર્યું છે કે જિંદગી જીવવા જેવી છે. એ સ્પેશિયલી તહેવારો મનાવવા માટેની વાત છે. તમે પણ જીવો. ટેન્શન જે પણ કરિયર ઓરિએન્ટેડ છે, તમારા જેટલી બધી મહત્વાકાંક્ષી ના બનો કે તમે જીવન જીવવાનું ભૂલી જાઓ. દરેકના જીવનમાં પ્રોબ્લેમ્સ છે, એ પ્રોબ્લેમને સાઈડ ઉપર મૂકી અને જીવન જીવવું જોઈએ. હોળીનો તહેવાર કલરનો તહેવાર છે અને કલરો સાથે ઉજવવો જોઈએ. બિલકુલ. બુરા ના માનો હોલી કેમ એવું આ તહેવારમાં જ કહેવા માંગે છે, બીજામાં તો નથી હોતું? શું રીઝન શું લાગે છે? એકચ્યુઅલી એવું છે કે જ્યારે બધા ફ્રેન્ડ્સ હોય, બધા ઝઘડતા હોય અને એકબીજા સાથે બોલતા નથી હોતા, ખાસ કરીને રાજસ્થાનમાં બહુ જ પોપ્યુલર છે હોળી, અને એકબીજા સાથે જ્યારે મનમોટાવ હોય ત્યારે હોળી એક એવો તહેવાર છે કે તમે એને કલર સાથે કોઈના ઘરે જાઓ છો અને એને કલરથી રંગો છો, તો તમારા જે ડિફરન્સીસ હોય એ શોર્ટ આઉટ થતા હોય છે. હું સ્પેશિયલી એવું કહીશ, ખાસ કરીને હસબન્ડ વાઇફ ઘરેલું ઝઘડા હોય, એકબીજાને બોલતા ના હોય, સ્પેશિયલી હોળીનો ઉપયોગ કરો, જાઓ, એકબીજા સાથેના મનમોટાવ બતાવો અને પોતાની લાઈફ નવેસરથી જીવવાની શરૂ કરો. બિલકુલ. સોનલબેન, હેપી હોલી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સોનલબેન, વીટીવીના દર્શક મિત્રોને શું કહેવા માંગશો? વીટીવીના દર્શક મિત્રોને એ કહેવા માંગીશ કે તમારે વીટીવી આટલું મસ્ત સેલિબ્રેશન લઈને આવી છે હોળી માટે, અને બીંગ અ સોશિયલ એક્ટિવિસ્ટ ઇવન મને પણ બોલાવી છે એમને, એટલે સમજો કે આ એક નવું જ એક્સપોઝર છે કે બધા જ લોકો ભેગા થઈને, ના કે ખાલી એક પ્રોગ્રામ પૂરતી આ પ્રોગ્રામ નથી કર્યો, પરંતુ દરેક ફિલ્ડના લોકો આવીને જીવન જીવે છે, કેવી રીતે જીવે છે, કેવી રીતે તહેવારોનું સેલિબ્રેશન કરે છે. એટલે વીટીવીના તમામ દર્શકોને એવું કહીશ કે તમે તમારો આ તહેવાર દિલથી ઉજવો, એન્જોય કરો અને કીપ વોચિંગ વીટીવી. મિત્રો, ખાસ કરીને લોકો જે ફોરેન હોય છે એ લોકો ઇન્ડિયાને મિસ કરે એનું સૌથી મોટું એક રીઝન એ હોય છે કે ફેસ્ટિવલ. સાચી વાત કે નહીં? ડેફિનેટલી અહીંયા ત્યાં આગળ સેટરડે સન્ડે જે તહેવારો એ દિવસે તમે મનાવી જ નથી શકતા. ફોરેનની અંદર નેક્સ્ટ જે સેટરડે સન્ડે આવતો એના માટે હોલમાં સેલિબ્રેશન થતું હોય. તમે ઇન્ડિયામાં છો, ઇન્ડિયામાં દરેક તહેવાર તમે એન્જોય કરી શકો છો, ફૂડ એન્જોય કરી શકો છો, અને એન્જોય કરવું જોઈએ. લીવ લાઈફ કિંગ સાઇઝ. બિલકુલ. અને જે રીતે આપ સોશિયલ એક્ટિવિસ્ટ છો, એડવોકેટ છો, ઘણા બધા લોકોના જીવનમાં બદલાવ લાવ્યા છે, ઘણી બધી મદદ કરી છે, એવા લોકોની પ્રોબ્લેમ્સ છે અને સોલ્વ થયા પછીને એ લોકોના રવૈયાને તહેવાર અને હોળી સાથે કેવી રીતે આપ કનેક્ટ કરો? હું ડેફિનેટલી મારી દીકરીઓને રિલેટેડ વાત કરીશ કે જ્યારે એમના બ્રેકઅપ થઈ ગયા હોય છે, કોઈ તહેવારમાં ઇન્ટરેસ્ટ નથી હોતો, જીવન નથી જીવતા. ઇવન દીકરાઓ પણ એવી રીતે છે કે જ્યારે એમની સાથે કોઈ ઇશ્યુઝ થયા હોય, તો ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી હતો, તો બીજી કોઈ જગ્યા પર એમને પ્રેમ થઈ ગયો હોય ને એ બધા પ્રોબ્લેમ્સ થતા હોય, ત્યારે એકદમ જીવન નિરસ બની જતું હોય છે અને કશું જીવતા નથી. હું એવું કહીશ કે હોળીના માધ્યમથી મહેરબાની કરીને સેલિબ્રેશન કરો, જિંદગી જીવો. ક્યાંય કોઈના વગર જિંદગી અટકી નથી જતી. આપણે નહીં હોઈએ તો પણ જિંદગી ચાલવાની જ છે. જીવન જીવવું જોઈએ અને ખુશી સાથે જીવન માણવું જોઈએ. બિલકુલ. જન્મ જ જીવવા માટે મળ્યો છે, તો પછી શું કામ હેરાન થવાનું? સોનલબેન એક એવા વ્યક્તિ છે કે જેમની પાસેથી સમય લેવો ઘણી જ અઘરી વસ્તુ એટલા માટે છે. ગુજરાતભરમાંથી ઘણા બધા લોકો તેમની મદદ લે છે સામાજિક જીવન સુધારવા માટે. એક એડવોકેટ છે, તેમનો 7 વર્ષનું બાળક છે, છતાં પણ વીટીવી ન્યૂઝમાં આજે એટલા માટે આવ્યા છે કારણ કે દર્શક મિત્રો આપને બતાવી શકે કે આ જીવન જીવવાની વસ્તુ છે. હોળીને સેલિબ્રેટ કરો, વીટીવી સાથે એન્જોય કરો. સાચી વાત કે નહીં? ડેફિનેટલી એન્જોય વીટીવી સાથે અને કીપ વોચિંગ વીટીવી. ને વીટીવી ખરેખર સારો પ્રોગ્રામ અરેન્જ કર્યો છે કે જેમાં દરેક ફિલ્ડના લોકો લીધા છે. અધરવાઇઝ સ્પેશિયલી એવું હોય છે કે મીડિયાના રિલેટેડ અથવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રિલેટેડ લોકો જ હોળીના સેલિબ્રેશનમાં હોય છે. તો થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ જીગર. થેન્ક યુ સો મચ સોનલબેન ફોર ધ કમિંગ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. હેપી હોલી.